વરસાદનું નવું નવું ખવાય, પછી માંદા પડવાનું આવું અલગ અલગ ખાય ને. અત્યારે જો આ ભેળ બનાવી, ભેળ તો બનાવી પણ જો હાયરે શ્રીખંડે મગાવ્યું. વરસાદ પડ્યો અને શ્રીખંડ. લોકો ભજીયા બનાવે, ગરમી છે, લોકો ભજીયા બનાવે વરસાદ ના આવે ને આ છે તો શ્રીખંડ મગાવે. દુનિયા પડી જ છે ને. આવું ક્યાંય કોમ્બિનેશન જોયું છે મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 7:15 અને ડ્રાઇવિંગમાં નીકળી ગયો છું. આજે સવારથી જ વરસાદી વાતાવરણ છે ને ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ તો એવું છે કે આખો દિવસ રહેશે, પણ જોઈએ ક્યાં સુધી વરસાદ રહી. આમને ચાલુ રહી તો સારું, ગરમી ઓછી થાય અને થોડીક ઠંડક થઈ જાય. તો અત્યારે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. આ અમારા જુનાગઢની હાલત છે. જુનાગઢમાં ચારે કો રસ્તા ખોદી નાખ્યા છે. રસ્તાની તો હાલત એટલે વાત જવા દો. જુનાગઢ છે કે ખાડાગઢ એ જ ખબર નથી. આ ખોદીને અત્યારે માટી નાખી છે. જુઓ, અધૂરામાં પૂરા ખાડા હતા ને એમાં આવી માટી ને પથરાને નાખી ગયા છીએ. હવે આમાં વાહન ચલાવવું એટલે અઘરીનું થઈ ગયું છે. આવું છે નગરપાલિકા જુનાગઢ. 1500 કરોડ રૂપિયા આપેલા છે સરકારે જુનાગઢના વિકાસ માટે, પણ કેવો વિકાસ છે આપ જોઈ શકો છો. મિત્રો અત્યારે હવે ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છીએ અને ઓફિસનું કામ એ જાજુ પડ્યું છે, તો ઓફિસનું કામ કરવા માંડીએ. પછી આજે આરટીઓ જવું પડે એમ છે, એટલે આરટીઓનું કામ કરવા માટે અત્યારે આ બધું પડ્યું એ પેરું કરી લઈએ ઝડપથી. પછી આરટીઓ નીકળી તો કામ ફટાફટ પતાવીએ. કામ પતી ગયું ને હવે નીકળીએ છીએ સીધા આરટીઓ. અડધો કલાકનું જ કામ છે ખાલી, એટલે એ કામ પૂરું કરી અને પછી બપોરે જમવા જશું ઘરે. તો અત્યારે નીકળીએ સીધા આરટીઓ. અત્યારે વાગ્યા છે 5:30 અને જુનાગઢમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. આપ અવાજ સાંભળતા હશો. જુઓ, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કેટલો ઘડી ચાલુ રહી તો ખબર નહીં. ચારેકોર અંધાર છે અને હું અહીં ગાડીમાં બેઠો બેઠો ફસાઈ ગયો છું. ઓફિસ અહીંયા સામે જ છે, પણ ઓફિસમાં પહોંચાય એવી શક્યતા નથી, કારણ કે બહાર નીકળો તો પલળી જાવ એમ છું. એટલે હવે ગાડીમાં જ બેઠો રહું. ત્યાં જઈને શું કરવું, લાઇટ તો છે નહીં, એટલે વરસાદ જોઈએ અને મજા માણીએ. આમ જુઓ, અત્યારે વાઇપર ચાલુ કરો તો સાફ કરીને વરસાદ ચાલુ થયો છે. લોકો રોડ ઉપર સાઈડમાં ઉભવા માંડ્યા છે. ચાલો મિત્રો, ડ્રાઇવિંગ પૂરું થયું ને હવે ઓફિસનું કામ એ બધું પૂરું કરી લીધું છે અને વાગ્યા છે હવે 8:05. તો હવે ઘરે જવાની તૈયારી કરીએ, કોમ્પ્યુટરને બધું બંધ કરીએ અને પછી નીકળીએ ઘરે.
ચાલો મિત્રો, અત્યારે ઘરે આવ્યા 8:30 વાગ્યા. મેડમ છે તો રસોઈ કરી રહ્યા છે, પણ આ જો નવું કંઈક ને કંઈક નવું બનાવ્યા જ કરે. ક્યાંકથી આવે વરસાદનું નવું નવું ખવાય, પછી માંદા પડવાનું, આવું અલગ અલગ ખાય. ને અત્યારે જો આ ભેળ બનાવી, ભેળ તો બનાવી, પણ જો હાયરે શ્રીખંડે મગાવ્યું. વરસાદ પડ્યો અને શ્રીખંડ. લોકો ભજીયા બનાવે, ગરમી છે, લોકો ભજીયા બનાવે, વરસાદ ના આવે ને આ છે તો શ્રીખંડ મગાવે. દુનિયા પડી જ છે ને. આવું ક્યાંય કોમ્બિનેશન જોયું છે મિત્રો? ભેળ અને શ્રીખંડનો ક્યાંય કઈ મેળ છે બેયનો? એક અહીં ભેળ છે અને આ શ્રીખંડ છે, બે અલગ અલગ. હે હું મારું સ્પેશિયલ શાક? મારે તો શ્રીખંડ હોત તોય હાલે. સારું, હાલો ઝડપથી કરો એટલે જમી લઈએ.